અને જે ખુશ થઈ જાય એ જુદું. આ બંને બાજુમાં લાગુ પડે. કહે છે ભગવાન શંકર ભગવાનનું ઉદાહરણ આપતા કહે કે આ શંકરનું ચરિત્ર એવું છે કે જેમાંથી આપણે કંઈક શીખવાનું છે. કહેવાનો ભાવ તાત્પર્ય એ છે હાલ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે તમારો હિતેશ વ્લોગમાં. તો બધાને જય રામાપીર, હર હર મહાદેવ. તો આજે આપણે જો તૈયાર થઈને નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું છે ગોપનાથ, કારણ કે આજે દેશામાનું વિસર્જન કરવા જવાનું છે ગોપનાથ. તો ટેમ્પો બંધાવેલો હતો, ટેમ્પોમાં આવી ગયા આપણે થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે આપણે ગાડી લઈને જવાનું હતું. જવા આમ તૈયાર બૈયાર થઈને નીકળી ગયા છીએ. આવી રીતના છે બધું. તો કાંઈ ઘટે નહીં હો તમારે. તો ફાઇનલી મિત્રો આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ. તો આમ ઘણું બધું પબ્લિક છે. જો આવી રીતના કંઈક માંગણ બેઠા હોય એને ઘઉં ને ચોખા ને બધું આપવાનું હોય એમ બધા કહે. એટલે દેશામાં વિસર્જન કરીને પછી જો આવું અલગ અલગ જગ્યાએ પથ્થરના પાથરેલા હોય ને મુઠ્ઠી મુઠ્ઠી બે મુઠ્ઠી બધાને ખોટું ન લાગે એવી રીતના બધું આપી દે હવ એમ. જવો આજે દેશામાંનો જાગરણ હતું કાલે રાતે ને આજ વિસર્જન છે દેશામાંનું, તો એટલે ગોપનાથ આવ્યા હતા. જવો તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને આગળ વિડીયોમાં બતાવીશ દેશામાંનું વિસર્જન કર્યું એ. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. તમે ક્યાં કઈ જગ્યાએ યથા દેશામાંનું વિસર્જન કરવા એ જરીક કોમેન્ટમાં જણાવી દેજો. અથવા જો અહીંયા જો આ દાદા ઓલી વગાડે છે અને શું કહેવાય જરીક તમે કહેજો, આપણને નથી ખબર શું કહેવાય એ. એટલે એ વગાડે તો કોઈક માણા 5 રૂપિયા આપે એમ. આવું બેઠા બેઠા તો કોણ આપે અત્યારે. જો આ દરિયામાં જો બધા માતાજીને બેહાડીને આરતી ને એવું કરીને બધા વૈયા જાય. જુઓ જ્યાં હોય દેખાય બધા દિશામાં જ દેખાય બધે. જુઓ કેટલી બધી મૂર્તિ છે. વેળ આવે એટલે આવે વૈયા જાય. વૈયા તો જ્યાં પણ કાંઠે વૈયા આવે, અંદર તો લગભગ જાય નહીં પાણીમાં, કારણ કે દરિયો કાંઈ હંગરતો જ નથી એમ કે બધાય. તો તમે દરિયા જાઓ કે કઈ જગ્યાએ જાઓ વિસર્જન કરવા જરીક કોમેન્ટમાં જણાવી દેજો. જુઓ કાંઈ ઘટે નહીં. જુઓ આમ બધે દિશામાં જ દેખાય, દિશામાંની મૂર્તિ જ છે બધે. આવી રીતનું છે બધું. તો કાંઈ ઘટે નહીં એવું તમારે. કેટલું બધું પબ્લિક છે. અમારા વિલુભાઈ ને મારા મામા ને હવ ગૌતમભાઈ વ્લોગ બનાવે અમારે. હા જવો આવું છે કંઈક. દસ દિવસ દિશામાંની સેવા કરીને 11મા દિવસે પછી પધરાવી આવવાના હોય. તો મારા ગૌતમભાઈ આજે રજા છે રવિવારની, એટલે કે હાલો હું આવું. તો આવ્યો. પછી જો ભૂખ લાગી તો પછી બધી નાસ્તો કરવા જો પાણીપુરી ને એવું બધું બધાને જે ફાવે એ બધું મગાવી લે એમ. કોઈને પાણીપુરી ખાવી હોય, કોઈને ભેળ ખાવી હોય, જેને જે ખાવું હોય એ બધું મગાવી લે. આપણે તો પાણીપુરી ખાઈ લીધી હતી, કારણ કે ક્યાંક જાય એટલે બહુ ભાવે નહીં ખાવું, પણ આ તો થોડુંક નાસ્તો કરી લઈએ હોને હારો એમ. જો અહીંયા છે ને બધા અમુક અમુક તો ઓરા મેકીને વયા જાય હાવ. એવું ખોટા ઓલું થાય, પણ હાવ એમ ન કરાય. થોડુંક આમ અંદર મેચ્યા હોય માતાજીને પાણીમાં. જો બધી મૂર્તિ જ દેખાય માતાજીની. અડધા કાયલ આવે હોય, અડધા આ જ આવ્યા હોય. જો આ શું છે કંઈક એવું કંઈક પાણીમાં આવ્યા જ કરે એવું તો. જો દેખાય ને તમને બધી મૂર્તિ છે માતાજીની. કોકે પડવાનું લીધું હોય, કોકે એના આગલા દિવસનું લીધું હોય, એટલે
કોક કાલ પધરાવાય હોય, કોક આ જાય હોય એવું હોય. પછી જો આમ શ્રાવણ મહિનો ચાલુ છે તો મહાદેવના મંદિરની આગળ જે હોલ છે કે નહીં, ને કથા રાખેલી છે, શિવ કથા એવું છે લખેલું. તો બધા જો આમ કથા સાંભળવા આવે. જો મંદિરની સામે જ છે, જો મહાદેવનું મંદિર છે એની સામે જ છે. જો કાંઈ ઘટે નહીં હો તમારે. આવું બધું કંઈક શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક તો આવતું હોય ગોપનાથ, એટલે આવું હોય તો આમ ઘડીક બેહે હોવ એમ કથામાં. તો જુઓ શ્રાવણ નીકળે પથાણા પાથરીને જ બેઠા. આવું શ્રાવણ મહિનામાં હોય ખાલી. તો કાંઈ ઘટે નહીં હોય. આ બેન સાંડલા કરે બેઠા બેઠા હેઠે. યાત્રાળુ આવે ને એને કપાળે સાંડલો કરી દે. આમાં તો શ્રાવણ મહિનામાં તો જે ગોળ ન હોય એ બની જાય. એવું તમારા ગામમાં થતું હોય તો કોમેન્ટ કરજો. અમે તો કારખાને જઈએ હીરા ગામમાં, એટલે અમારે તો કેટલાય આવે સાંડલા કરવા. એટલે એ ગોળ હોય જ નહીં, પણ આમ વાટી જ જો લઈને સાંડલા કરવા નીકળી જાય એમ. એક થાળી હોય ને એક અંદર વાટકી મૂકેલી હોય, એમ કરીને સાંડલા કરવા નીકળી જાય. કારખાને આવે, હંધાય કારખાને જાય. આ દરિયાની ઓલી બાજુનો ભાગ છે, એટલે આમ સાઈડમાં એમ વચ્ચે દુકાનો છે, બે સાઈડમાં ખાલી છે દરિયો, વચ્ચે જ દુકાનો છે. એટલે આ આપણે ઓલી સાઈડ જતા પહેલા પછી આ બાજુ હોય. જો આ બધા આરતી કરતા હોય, પૂજા કરીને પછી જવાનું હોય. જો આ બધા ઓળખા છે અત્યારે બહાર છે, એ બધા એમ કે ચોમાસામાં ન જવાય એમ કે. આપણે એક મિત્ર છે ઓળખાનો, એને આપણે વાત કરી હતી ક્યારેક લઈ જાઓ અમને. એ કે ચોમાસું છે, ચોમાસું વયું જાય ને પછી આપણે જઈએ કે આંટો મારવા દરિયામાં. તો એનો વિડીયો પણ આવશે, હું તમને બતાવીશ. સાઈઝ તારે બ્લોગ ઉતારી લઈ ત્યાં આપણે જોઈ નાખશું એમ. જો બધા પૂંજા જ કરે છે આરતી. વિસર્જન પહેલાં એક આરતી કરવાની હોય ને માતાજીની, તો આરતી કરે છે. હજી અત્યારે 8 વાગ્યા થાય એટલે દરિયો ભરાણો ન હોય તારે, એટલે હવે વહેલા વહી આવે એમ. નકર તો દરિયાની વહેલા અગાઉ વહી આવે એમ. હાનના જ્યાં હોય તો દરિયો ભરાઈ જાય આખો. પછી જો અમારે વિલુભાઈએ ફોટા ને એવું બધું પાડી લીધું થોડા. કારણ કે આવું કંઈક જાય એટલે એને ફોટા પાડવાનું તો પહેલાં હોય. પછી આપણે એવા દુકાનો એ રમકડા લેવા. જો આ બધું રમકડા અહીંયા લઈ બધાય એકાદો રમકડો લેતા જઈ એમ. જો આ રમકડાની બધી દુકાનો છે. તમે ગોપનાથ આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો. શ્રાવણ મહિનામાં આપણે તો શ્રાવણ મહિનામાં પહેલી વાર આવ્યા છીએ દશામાનું વિસર્જન કરવા. તમે કદી આવ્યા હોય તો જરીક કહેજો. ગોપનાથ આવી એટલે તમને મજા તો આવ્યા કરે. પછી પાછો આપણે આવો વિડીયો ઓલી કથા જ્યાં બેઠેલી છે કે નહીં મંદિરની એક્ઝેક્ટ સામે ત્યાં. કારણ કે આપણે તો પેલું હતું લાવ્યા એ ભૂલાઈ જ જતું, એટલે આપણે લેવા આવી આવ્યા છીએ. તમારે વિલુભાઈની પેલું લેવા ગયા. ઉદાહરણ આપતા કહે કે આ શંકરનું ચરિત્ર એવું છે કે જેમાંથી આપણે કંઈક શીખવાનું છે. કહેવાનો ભાવ તાત્પર્ય એ કે અહીંયાથી અથવા ક્યારેય પણ તમે બહારગામ જાઓ તો તમારા ઘરના માટે કંઈક લઈ જવાય. અને એકદમ ગુપ્ત વાત, તમને ખબર હોય કે લાલ કલર ગમે છે એટલે લાલ લઈ જવાનો નહીં. આ યથાર્થના આ જીવન જીવવાના સૂત્રો છે. ખબર પડે કે એને લાલ કલરની નેલ પોલિશ ગમે છે એટલે લાલ તો લઈ જ નહીં જવાની. અને આ બાજુમાં ખબર પડે કે એને સફેદ કલરનો શર્ટ બહુ ગમે, સફેદ જ નહીં લઈ જવાનો. હવે એનાથી શું થાય છે? એનાથી પ્રેમ વધે. તમને તો ખબર છે લાલ ગમે, પણ એ આવીને પછી એમ કહે ને તમને આટલા વર્ષમાં મારો કલર એ ખબર ન પડ્યો કેવો ગમે. અને પછી જે થોડી વાર વાતાવરણ ચાલે અને આનંદ કહેવાય. કહે છે કેવી રીતના આલાપેર હાસ્યતે તથા. શંકર ભગવાન કહે છે કે પરસ્પર પ્રેમ વધે
એમના માટે થઈને આલાપે અને વિક્ષતે હાસ્યે. આલાપ એટલે ગીત ગાવું. આ પતિ પત્ની ની અંદર પ્રેમ વધે એટલે ક્યારેક ન આવડે તો પણ ઠંડે ઠંડે પાણી से नामना चाहिए. गाना आए કે ન आए, गाना ગાતા આવડે કે ન આવડે, ખાલી તમે આમ ગુનગુન ગુનગુન કરો ને તો ઓલા પૂછે તો ખરા કે હું બે દીધી મળો છું, અથવા ઈ એમ કે ગાવાનું બંધ કરો નહીં. આલાપ એકબીજાની સામે ગાવું અને બીજું કહે આલાપેર વિક્ષતેર હાસ્યે. વિક્ષ એટલે કે એકબીજાને જોઈએ રાખવા. પેલા રસોઈ કરતા હોય પેલા જોઈએ જ રાખે, પેલા પાણી વાળતા હોય એ સામે જોઈએ રાખે. અને હાસ્ય કહે કે એને જોઈને ક્યારેક હસવું. અને એનાથી વિશેષ સંભાષણે એકબીજાની સાથે બેસીને વાતો કરે. અને એ ગપાટાઈ હોય. પતિ પત્ની બેઠા હોય અને વાતો કરે ને ખોટું બોલે તો એમાં પાપ ન લાગે. કોઈનો જીવ જાતો હોય અને તમે ખોટું બોલો તો એમાં પાપ ન લાગે. શાસ્ત્રમાં કેટલી જગ્યાએ જૂઠું બોલાય એના પ્રમાણ આપેલા છે.